સુરતના ફેમિલ ગજેરાએ સીએપીએફના પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતના ફેમિલ ગજેરાએ સમગ્ર ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો છે. આ પરીક્ષા 6 ઓગસ્ટ 2023ના રોજ યોજાઈ હતી, તેમજ પરીક્ષા માટે ઇન્ટરવ્યૂ 13 મેથી 14 જૂન દરમિયાન યોજાયા હતા. પરીક્ષાની તૈયારી અંગે જણાવતા ફેમિલ ગજેરાએ જણાવ્યું હતું કે તેના માટે આ સમય સફર એટલી સરળ પણ ન હતી. તક્ષશિલાના ગોઝારા કાંડમાં મારી લાડલી બહેન ગ્રીષ્મા ગુમાવ્યાનો રંજ મારી સાથે ચાલતો હતો. આ દરમિયાન મેં 2020માં પેટ્રોલિંગ એન્જિનિયરિંગ કર્યા બાદ 1 વર્ષ કંપનીમાં નોકરી કરી હતી. જોકે ત્યારબાદ દેશની સેવા માટે સર્વિસ કરવી હતી, જેને લઈને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. પ્રથમ ટ્રાયલમાં ફેલ થયા બાદ બીજા ટ્રાયલમાં મેં પરીક્ષા પાસ કરી છે. સમગ્ર ભારતમાં મારો ચોથો ક્રમ છે. દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ કરતો અને આ પરીક્ષા માટે ફિઝિકલી અને મેન્ટલી રીતે પણ એટલું જ તૈયાર હોવું જરૂરી છે. ગુજરાતમાં લોંગ જમ્પ માટે ખાસ ગ્રાઉન્ડ નથી, જેને કારણે તકલીફ પડી હતી. આમ ફેમિલ ગજેરાએ કંપનીની નોકરી છોડીને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી હતી અને સમગ્ર ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો છે. અને ગુજરાત માટે ગર્વની વાત છે કે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.